હેલો ફ્રેન્ડ્સ, રાધે માધવ, જય દ્વારકાધીશ, જય માતાજી. વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન. તો ફ્રેન્ડ્સ, જિજ્ઞાબા કિચનમાં આજે આપણે બનાવી રહ્યા છીએ ગઈ સાલની આ વેફર પડી છે. જો ફ્રેન્ડ્સ, મસ્ત એવી બટેટાની ગઈ સાલની વેફર છે. આ બહુ બધી બનાવી હતી મેં. મણ નહીં, બેથી ત્રણ મણ બટેટાની મેં બનાવી હતી. તો આ સાલ પડી છે એટલે મેં પછી બનાવી નહીં. તો હવે છીણ અમારે પતી ગયું છે. જે છીણ આપણે ચેવડો કરવા માટે છીણ બનાવીએ તે પતી ગયું છે. તો પછી હવે આ વેફર છે, તો અમે વેફરમાંથી કંઈક એનો આ જુગાડ આપણે કરીએ કે આપણને છીણ જેવો ટેસ્ટ આવે. તો શું કરીશું ફ્રેન્ડ્સ? તો તેના માટે મેં અહીંયા તેલ તો લઈ જ લીધું છે. તેલને મેં ગરમ પણ કરી લીધું છે. તો હવે સૌથી પહેલાં આપણે છે ને વેફરને તળી લેશું. ત્યારબાદ તેમાંથી આપણે કંઈક છીણ જેવો ટેસ્ટ આવે તેવો કંઈક જુગાડ કરી લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, પહેલાં આપણે એના માટે વેફરને તો તળવી જ પડશે. તો તેના માટે એક સ્ટીલનું મસ્ત નવું પેન લઈ આવી છું. તેની અંદર મેં મસ્ત મજાનું શુદ્ધ સિંગ તેલ, જે અમે જસદણથી લઈ આવીએ છીએ, 12 મહિનાના ડબ્બા ભરી જ લઈએ છીએ, તે મેં ગરમ કરી લીધું છે. અને હવે એમાં પહેલાં આપણે વેફરને તળી લેશું. તો ચાલો ફ્રેન્ડ્સ, પહેલાં આપણે વેફરને તળી જ લેવાની થાય છે. તો ફ્રેન્ડ્સ, પહેલાં આપણે જોઈ લઈએ કે ચેક કરી લઈએ કે આપણું તેલ આવી ગયું છે કે નહીં. તો જો આપણું તેલ આવી ગયું છે. કેવી સરસ થાય છે, એકદમ વ્હાઈટ એવી વેફર તૈયાર થઈ છે. કોઈ કહે નહીં કે આ વરસ જૂની વેફર છે. આને પાછું મેં એક તડકો પણ અત્યારે ખવડાવી દીધો છે, કારણ કે અત્યારે ઉનાળામાં જે તાપ પડે એ બહુ સરસ તાપ હોય છે. દરેક વસ્તુ જે આવી આપણે 12 મહિનાની ભરી હોય તેને તપવી લેવા માટેનો બેસ્ટ સમય છે. માર્ચ, એપ્રિલ અને મે, આ 3 મહિનામાં આપણે બધી વસ્તુ આવી રીતની કરેલી હોય તે આપણે તપવી લઈએ. કે કંઈ પણ પાપડ, કાતરી કંઈ પણ બનાવવું હોય તે આ 3 મહિનાની અંદર જ થાય છે બધું, જે સરળતાથી સરસ રીતે સુકાઈ જાય છે. અને 12 મહિના સુધી કંઈ થતું પણ નથી આપણી વસ્તુને. આપણે ભાદરવા મહિનામાં દિવાળીનું કામ કરતા હોઈએ ત્યારે તપવીએ, પણ ત્યારે આવો તાપ હોતો નથી. એટલે અત્યારે જ અમે પાપડ, કાતરી જે જૂના વરસના પડ્યા હોય તે અમે તપવી લેતા હોઈએ છીએ. તો જો ફ્રેન્ડ્સ, હવે આપણે બધી વેફરને તળી લઈએ. પહેલાં ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી મસ્ત મજાની વેફર તળાઈ ગઈ છે. હવે આપણે આપણા તેલમાં સિંગદાણાને તળી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે જુઓ કે આપણા તેલમાં હવે આપણે સિંગદાણાને પણ એડ કરી દીધા છે. તેને પણ આપણે તળીશું. આ સિંગને આપણે સોનેરી બ્રાઉન કરી લેવાની છે અને તળી લેવાની છે. ત્યારબાદ તેમાં આપણે થોડી લીલવા દ્રાક્ષને પણ તળી લેશું. તે પણ આપણે ચેવડામાં નાખીશું. તેને પણ આપણે સરસ ફૂલાવી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, જો આપણી દ્રાક્ષ પણ સરસ ફૂલી ગઈ છે. દ્રાક્ષ પણ આપણે ચેવડામાં નાખવાની છે. ત્યારબાદ તેમાં આપણે થોડા ફાડા કાજુ પણ ફ્રાય કરી લેશું. ફ્રેન્ડ્સ, આપણા કાજુ પણ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. જો સિંગદાણા, કાજુ અને દ્રાક્ષ. હવે આપણે ચેવડો પાછો બનાવી લઈશું. વેફરમાંથી બનાવ્યો ચેવડો. તો ચેવડો પાછો હવે આપણે બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે વેફરનો ચેવડો બનાવ્યા પહેલાં સૌથી પહેલાં આપણે તેનો મસાલો રેડી કરી લઈશું. તો તેના માટે મેં અહીંયા 50 ગ્રામ જેટલું બુરું ખાંડ જે આવે છે તે લઈ લીધી છે. તમે તમારા સ્વાદ પ્રમાણે તમે જે રીતનું મીઠું ખાતા હોય તે રીતે તમે બુરું ખાંડ લઈ શકો છો. ત્યારબાદ તેમાં આપણે
ચેવડાનો ખટ મીઠો ટેસ્ટ આપવા માટે આમચૂર પાવડર એડ કરીશું. તમારે જે રીતનું ખાટું ખાવું હોય એટલો તમે આમચૂર પાવડર એડ કરી શકો છો. ત્યારબાદ તેમાં આપણે ચાટ મસાલો એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, હું અહીંયા 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશ. ત્યારબાદ તેમાં આપણે લાલ મરચું એડ કરીશું. તો તમે જે રીતનું તીખું ખાતા હોય એ રીતનું તમારે લાલ મરચું એડ કરવાનું છે. તો હું અહીંયા 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું એડ કરીશ અને ત્યારબાદ તેમાં હું 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશ. અને હવે આ બધો જ મસાલો આપણે મિક્સ કરી લેવાનો છે. ઓલરેડી વેફરમાં તો મીઠું હોય જ છે, એટલે આપણે મીઠું વેફરમાં નાખવાની જરૂર નથી. અને ચાટ મસાલો આવ્યો તેમાં પણ મીઠાનો ભાગ હોય છે, સંચળનો ભાગ પણ તેમાં હોય છે, એટલે હવે આપણે મીઠું એડ કરવાની જરૂર નથી. તમારે જોઈતું હોય વધારે તો તમે એડ કરી શકો છો. હવે આપણે આવી રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે. તમે આવી રીતે મિક્સ કરીને પણ એક ડબ્બો ભરેલો રાખી શકો છો કે જ્યારે પણ વેફર તળો ત્યારે તમારે સીધો આનો જ સ્પ્રિંકલ કરવાનું રહે વેફર ઉપર કે છીણ ઉપર, કાતરી ઉપર. આપણે વેફર તળી છે તેમાંથી આપણે ચેવડાનો જુગાડ કરવાનો છે. તો તેના માટે આપણે બધી વેફરને પહેલાં ભાંગી લેવાની છે. આવી રીતે જો ફ્રેન્ડ્સ, એકદમ આને આપણે ભાંગી નાખીશું. ફ્રેન્ડ્સ, આપણી વેફરનો જો આવી રીતનો એકદમ ઝીણો એવો ચૂરો કરી લીધો છે. ફ્રેન્ડ્સ, તમે પણ આવી રીતે બનાવશો તો તમે છીણ તો બનાવશો જ નહીં, એટલો સરસ આ ચૂરો લાગે છે. છીણ તો આપણે ખાઈએ ત્યારે દાંતમાં વાગે છે કે તાળવામાં પણ વાગી જતું હોય છે, પણ આ જે વેફરનો ચૂરો છે એ ખૂબ જ સરસ રહે છે. ખાવામાં પણ ઇઝીલી તમે એને ખાઈ શકો છો. ત્યારબાદ હવે આપણે જે મસાલો રેડી કર્યો છે તે એમાં આપણે એડ કરી દઈશું. ત્યારબાદ જે આપણે શિંગદાણા, દ્રાક્ષ અને કાજુને તળીને લઈ લીધા છે તે બધું એડ કરી દઈશું અને હવે મસ્ત રીતે તેને મિક્સ કરી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, કેવો સરસ કલર આપણો મસાલાનો આવી ગયો છે. મસ્ત મજાનો ચૂરો બનીને રેડી થઈ ગયો છે, વેફરનો ચૂરો. હું તને આપું ને તો જો ફ્રેન્ડ્સ, મસ્ત રેડી થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, અહીંયા મારી એક ફ્રેન્ડ આવી છે, યાત્રી. હું એને ટેસ્ટ કરાવું છું. લો યાત્રી બેન, ટેસ્ટ કરો. બહુ જ સરસ મામી. હે ને, કેવો બન્યો છે? મસ્ત બન્યો છે ને યાત્રી બેન? હા. ઓકે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. અને મારી બીજી કોઈ પણ રેસીપી કે જે કઈ બનવાની છે તે જિજ્ઞાબા પોતાને ખ્યાલ નથી હોતો કે કઈ બનાવી, એટલે મારી બીજી કઈ આવવાની છે રેસીપી તે તમારે જોવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પેલી બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. અને હા ફ્રેન્ડ્સ, મારા ફેસબુક પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જિજ્ઞાબા કિચનમાં. રાધે રાધે, જય દ્વારકાધીશ, જય માતાજી, બાય બાય.